એટલે સીધા આયા થા બેઠાડી ના ચમ ફાવે હું બેસીને બતાવું હું તો બેસી દે હવે વાઘુભાઈ ચડે બેવાની જગ્યા ના R1 લઈએ આપણે 2 જણા તો પહેલા હીરો કટમાં જઈએ ત્યારે અને ચેન્જીનો પછી મારો વચ્ચે એક જ નાખી પોઈન્ટ જોડે આવતો એટલે આરે ઘરે રાહુલ અલગ રીતે જ લોકો કે કબજો રાહુલે કરેલો હોય તો રાહુલ અરે હટાઈ નાખી કાયદેસર સીધી રીતે ના મોણસ આલે કે ભાઈ મારા આ મોણસ તમારે હટાવવાનો છે હવાલો આલે તો જ મેળ ખાય વાત એટલા પડે કો તો હા હમણાં એક જ શેર થાય પણ તો રાહુલ ભાડિયા દીધો હોય અને ઘર ખાલી ના કરતો નારા બધો વાહન ખાલી નહીં કરતો હીરો કટ ચાલ એકાદો ઘર ખાલી કરાવવાનું ચાલે અરે એક તો ભાજી રે બલ્લુ હા હીરો કટ ચાલે ઘર ખાલી કરાવતો સાહેબ વાઘુબા ધમકી કો તો ધમકી ફૂલ ધમકી ઓય અડધો કલાકની અંદર પાછો આવું છું ઘર ખાલી હોવું જોઈએ ભાઈ એટલું જ તો વગાડીએ હું નહીં વગાડીએ હું સમય આલવાનો આપણે વાહન લાઈન આઈ જો હો હો 2-3 થાપો છોડી અને કહી દેવાનું અડધો કલાકની અંદર વોશિંગ ને ચકચકાટ લાગે ને કીધું બતાજો ખાલી આપણી ગાડી આવી એટલે એ તો કટ આવી ગયો બંકો આજો ખાલી ધોયા પછી તો ભાઈ શું લાગે યાર જોજી ધોયા પછી ખાલી આવવાની થાય વધારે વિચારવા જાવ તો થઈ જાય આ ભાવે પહેલા ના કીધું પહેલા કીધું ને કેટલાને લ્યો ચમ કરે છે આપણા ચેન્જીને લ્યો આવે વાત કરે રોતા રોતા મારા અંગા આવું થયું છે આવી જગ્યાએ પડાઈ લીધી છે એટલે પછી હાર્યા કે કબજો પણ એમનો કોઈ ખાલી ના કરે લાગ્યા કેમ એવું છે ને તો હું તમને પૈસા આલ્યું તમે આટલા લાખ રૂપિયા મને ખાલી પછી એને કબજો છોડાવવાનો તો લઈ આવે એટલે પૂરું થઈ જાય એટલે તમે આટલે હેવરી પોલીસ નહીં કરાવી આ સાઇનિંગ જુઓ અને ઉપરની નામ લીધું હું તો ભણતોય નહીં તમારું નામ વાપરી તું પછી કબજાની વાત બરોબર હા હું તો યાદ છો દોવાનો સીધો હાથે નાખીને હું પાછા પડી જાય રાહુલ નો આમાં કોઈ બોલવાનું હોય મારે બોલવાનું કશું હોય તારે એમ કહેવાનું ના ના હું તને કહ્યું હું તે પકડશી હું કહ્યું કે જગ્યા પર પૂછાઈનો ભાગીનો કબજો નહીં પણ આપણે કબજો કરવાનો છે કબજો કરી બધા હેડ ખબર પડે એટલે તું એટલે યાર મારું ખોટું નામ લીધું હોય તમારું નામ વાપરીને એટલે હું એ મેટરમાંથી નીકળી ગયો હું પડ્યો જ નહીં તમને ઓળખું હું સારી રીતે ખાલી ફોન કોને ધરી આપો કોને હા હા સારું બોલે કીધું કરવાનું છે કોણે તો ચાલશે સાથે પકડીને ઉભો કરો પૈસા પકડીને ઉભો કરો સ્ટાર્ટ પણ મારું ખોટું નામ લીધું યાર હું તો જાણતો નહીં વાત નહીં યાર એટલે હું તને કહે કે ભાવા જો ગમે તે કર પણ મારા પૈસા હવે પટાય એટલે તું કે પણ હવે એક કામ કરો ખાલી મારા આમ ગમે તે પૈસા પટાય એ બધું મારા ને જો મને મારા પૈસા આલી દેજે ને હવે મજા નહીં આવે ઝઘડો થાય એવું બધું કહું ને એટલે ચાલુ વાતમાં બાપુજીને મેટર લઈ લે હે પૈસા પટાવવાની બાબતો કરશે બરોબર તું મને વાયદો આલી દેજે તું કાલનો કે 2 દાડાનો અઠવાડિયાનો વાયદો આલી દેજે બરોબર ચાલુ પણ ભાવન की धमकी आल તું બળવત નહીં
ઓભળ ફોનમાં અમુક ધમકી મનાલજી હું થોડી ગરમી કરું ને ઝઘડો થાય તું તો હવે પૈસા નહીં આલો તો ઝઘડો થાય આ જા નહીં આલો તારથી જે થતું કઈ લે જા તું શું કઈ લે 1 રૂપિયો હવે નહીં આલો જા હારતા નો કશો હતો નહીં એવું બરાબર એ પહેલા તારે કહી દેવાનું પહેલા 1-2 વાર વાયદો બતાવવાનો પછી એ કહેવાનું રોકશે તો દેખા જાય પેલા પ્રેમથી વાત કરવાની પછી ઝઘડાની વાત કરું ને એટલે તારા ફૂલ ટમરી કરવાની મોન મોણું બોલજે તારે જે થતું કઈ લે તું તારે જેને કેવું એને કહી દેજા તારા પૈસા નહીં પટાવા જા હવે નહીં આલો 1 રૂપિયો હવે મને તું એક કામ કર ચાલ કર ખબર ચાલ છે 2 મિનિટ હવે ભાવા એક મારી વાત સાંભળ મને હાથતો વાયદો હાલ તું મારા પૈસા ચાણી પટાય અરે 2-3 દાડા થી કેટલા ટાઈમથી મને બકાવે છે વાહ ભાઈ ખબર છે 2 મિનિટ પીતી કટ એ બળુભા અવાજ ફૂલ કરજો માઈક હું માઇક્રો જ રાખું હવે મને તું હવે મને તું એક કામ કર પાક્કો વાયદો હાલ તું મારા પૈસા ચાણી પટાય અરે 15 તારીખ તું કરે નહીં તું કેટલા ટાઈમથી મને બકાવે છે પૈસા મારા પટાવાના કે નહીં પટાવાના તારે હા એટલે તારે જેટલા ટાઈમથી સેટિંગ નહીં ઓપણ મારી વાત હડો બસ શોખી જેમ કે આ ગાડી લાવી એટલે થોડો પાવર શોખી બતાવે સ્ટાર્ટ ગોમમાંથી સમાચાર મળ્યા કે તમારું કોમ છે ને તમારી જમીન છૂટી 2 માણસો કરાય કે વાઘઈ અને ફૂમતાઈ એટલે હું સીધો તમારા જોડે આવ્યો છું તમે તો હારી જમીન તમે મને છૂટી કરી આલશો તો અમુક ટકાવારી કહો તો આટલા પૈસા આલીને હું તમે રાજી કર્યો એટલે રાજી થઈ જાય એટલે એ મારું નામ પૂછીને મારું એડ્રેસ પૂછીને તો તારા જવાનું બરોબર વાઘુજી ના નથી ચમ કે ખબર છે ઈમાનદારી નો ધંધો આપણે છોડી મેલ્યો છે મોડો આય કે થોડો દા હા તો નરવો હે હું ગાડી ઓર્ડર હંતે ચંજે હા ની ગાડી ઓર્ડર ભરે હું ઈશારો કરું એટલે તો હોઈ ના દાદા સ્ટાર્ટ ફૂમતે હવે આપણા જોડેથી પૈસા નેઠી છે ના નેઠી વાઘુજી ના નેઠી કેમ ખબર છે એટલે ભાઈ કેન્સલ તો નહીં કરવાનું તારે સ્ટાર્ટ ફૂમતે હવે આપણા જોડેથી પૈસા નેઠી છે ના નેઠી વાઘુજી ના નેઠી કેમ ખબર છે આપણે છે ને ઈમાનદારીનો ધંધો કરવાનું છોડી મેળ્યું છે હા એક વાત તો ફાઇનલ જ છે હા બરાબર અને ઇકનથી છૂટા થવા માટે તમે 50 લાખ રૂપિયા માંગ્યા છે હા અને એ જમીનનો ભાવ છે એટલે હા હા એક મિનિટ અમે તને 50 લાખ રૂપિયા આલાવો અમને કેટલા મળશે જો તમે મને 50 લાખ રૂપિયા આલાવો ને તો 10 લાખ રૂપિયા તમને આલ દઉં હું દેવ બસ એટલે ઓય શાકભાજી વેકા લે શું વાત કરો યાર તું હેડ તો થઈ જાય યાર હાર તો કશો હતો નહીં માર તો ઘણાય માણસો છે ઘણાય છે માણસો આ તો તમારું નામ આપડી દે એટલા બધા જ નહીં આવે એટલે કઈ વધુ નહીં ગમે તે એ તો હું વિચિક નાખી
ઊંચી ટેકરી એટલે પહેલા જ રાખ્યા કર નામ લીધું ઊંચી એટલે. ટેકરી ભવાની મંદિરની એ હરીજી હા ભારત તમારું કોમ છે શું છે ભાઈ? તમને કોમ આલવા આવ્યો છું અને ઈ કોમ તમારે કરવું પડશે શું કામ છે? આ કલ્યાણજીનો ભાગ્ય એક નવો આવ્યો છે ને હા. એ મારો ઓળશો અદેખી કરે છે તેને થાપાવાનો છે મેં ઝઘડા બધા પડી મેલ્યા છે હવે. બોલવાનું થોડી સ્ટાઇલ બદલ ગુનો કહેજો ગુનો ઓછા ગુને હરીજી પહેલા ને હજી હજી તમારો એક કોમ્પેડી એક જણા થાપાવો છે થોડી કને થાપાવો છે પછી એની વાત ઉઠાવી સ્ટાર્ટ. એ હરીજી હા ભારત તમારું કોમ છે શું કામ છે ભાઈ? હજી એક જણા થાપાવો છે કને કલ્યાણજી નવો ભાગ્યો લાવ્યા છે ને અદેખી કરે મારો ઓળશો એવું છે? ઓવે મારશો દંતાળી હંતા જે અમુક ટાઈમે પાણી કાપી લે ચાલુ કરે. સ્ટાર્ટ. ઓભળ મારી વાત પૈસા જ એક બે કટ પાડી. સ્ટાર્ટ. બાવા ઓભળ મારી વાત પૈસા આલી દેજે નકર તો તું પૈસા નહીં આલે ને તો આ મેટર મેં વાઘુજીને ફૂમતાજીને આલી છે કરું ગલા પેટ પડી દો. સ્ટાર્ટ. ઓભળ મારી વાત બાવા પૈસા આલી દેજે નકર આ મેટર મેં વાઘુજીને ફૂમતાજીને આલી છે એ માર ખાઈને તો મારી તારા જોડે પૈસા પડાવું મને કહે કે જા તતો નહીં આલો દુખી હા હા જોઈ રહ્યો છું બરો એકલો જ છે ખરેખર એક કટ ચાલુ છે કુંતાળજી અને હરિભા પાટણમાં જ ભૂલા પડ્યા ભાઈ. અને પાટણમાં લ્યો ઘર નહીં જડતો ફરવાનું લોકેશન ભૂલી જવરા એવી જગ્યા પર આવતા રહ્યા છે પણ બરોબર કમ્પ્લીટ વાઘુન લગ્ન કરી એટલે આપણા વાઘુબા નહીં હા? અમારા કુટુંબમાં એક બીજો ભાઈ છે વાઘુ એને લગ્ન હતા ને હા. તાની માં જોન લઈને આવ્યા હતા બરાબર હા. એને પછી તમે કહેતા કે ના હું તો તાનનો આજ આવ્યો. હા બસ. એટલે બહુ સમય પહેલા હોય સોસાયટી કે કશું હોતું જ નહીં. હા એટલો વગડો હતો એલપી ભવનની હેલો. બાજુ આપણે હરિભાઈ ચાઇન પાર્લર બટ ચાલુ એટલે આપણે ફોન કાપી નાખ્યો વાઘુભાઈ એને કરતા યસ 5 તમે તમારા બાની છે ખેગારજી બોલતા હતા હા એલપી ભવન હરિભાઈ ચાઇન પાર્લર. હા જો નિર્મળ નગર હવે યાર જો આઈ જો નિર્મળ નગર. આ જગ્યા પર અમે આયા હતા પણ નીકળી ગયા તો અહીંથી રસ્તો એટલે બહુ વર્ષો પહેલા આયેલા એટલે ભૂલી ગયો આર્યો
પાણી હોય નહીં વળવાનું આગળ અહીંયાથી વળવાનું એમ વળવાનું હોય નહીં ખબર રોડ છે તું યાર બેજતી ના કરતી યાર ઓલા કટક પટે રે ને આપણે પાટણમાં ભૂલા પડીએ ના મજા આવે યાર પાટણના રસ્તા દરેક યાદ હોવા જોઈએ ના પણ અમારો એક એવો નિયમ છે કે અમે વિડીયોનું કોઈ કામકાજ હોય તો ફરવાનું બાકી ચો રખડવાનું કામકાજ છે જ ને આખી ટીમનું વધારાના જો ફરતા નહીં આજે શૂટિંગ પૂરું થાય એટલે સીધા બધા હોઈ જ જવાનું અને જો પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામમાં જવાનું બાકી રખડવાની ટેવ નહીં ને એટલે બધા રસ્તા ભૂલી જવા રહે સોસાયટી થઈ ગઈ એક ટાઈમના સમય વખત વગડો હતો મને રસ્તો ખબર હતો પણ હરીવા કે મને તો ખબર આટલેથી એટલે ભાઈ મેં બોલવાનું બંધ કરી નાખ્યું વળક બે હતા બળવા ભૂલી ગયો ના યાર ભૂલી જવરા અમુક વસ્તુ યાર જો એમાં અત્યારે કામકાજ તો બધા ચાલુ હોય બજારમાં તો જો રોડ સારા હોય જ નહીં આખા પાટણમાં કામકાજ ચાલુ હોય જો આડા પથરા મેલેલા છે હાથ જેવો રસ્તો સારો છે પેલા વાયર નહીં ગયા હોય હા આ જગ્યા કઈ લીધી પેલા ભાઈ નું ઘર હતું ખબર કેટલું પાણી પાઈ ગયા હતા આપણે ચાલુ શૂટિંગ નું એ મંદિર છે આપણો કટ આવશે દવા દે આપણું ઉપરાટ લઈને આવશી રે કદી નહીં આવે હું એમ કહું છું આવશી 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 એક નબળી નખ છે કેવી હા કેવી વાહ ભાઈ વાહ ઉતવાડું ના હશ ને કમળે છૂટો ધોકો મિલ છે હમણાં યા તમે કરો ખૂંટાઈ ઈયન લઈને આવો અને સીધા ગાડીમાંથી ઉતરી પહેલા તો હાથ પગ ભાજી નાખો હવે પછી આવું નહીં હાલવાથી હેડવાન કરો લઈને આવવાની પછી વાત પાડવો તો છે તો મેલવો તો નહીં મેલવો તો હવે કો તો મારો કો તો પછી મરો થોડ ગાડી આગી કરીને કટ લઈ લો તો કટ સુક્ષણથી વિડીયો બધું પૂરું થયું છે અને થોડું લોકેશન જોઈએ લોકેશન કેવું છે હા જગ્યા જોવા જાય દાડો હતા શૂટિંગ લેવું ને તો લેતા ફાવે કોઈ ડિસ્ટર્બ ના થાય ને રાણજી બોલી જતા નહીં એ જગ્યાએ બધી ખોટી પડતી હતી પડતર ખોટું પડતું હતું આપણે ગાડી વાળું ખોટું પડતું હતું સંતો કાંઈ અમને વિચાર્યો હતો કેમ દોડી જાય તો બધું ગાડી આવે બધી આવે આખું બેકગ્રાઉન્ડ છે બધું પતંગ જે પતંગ એકદમ ઠંડા ઉપાય છે રડિયમની જગ્યા આટલી બધી જગ્યા પડી આ બાજુ એ તો જેને જઈશું ને આમ તો